સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાનનું આતંક અને કરડવાના બનાવો અટકવાનું નામ નથી લઈ રહ્યા. ઓલપાડના પીપોદરા વિસ્તારમાં ઘર બહાર રમી રહેલા એક 2.5 વર્ષના માસૂમ બાળક પર રખડતા કૂતરાએ ધાતકી હુમલો કર્યો છે. કૂતરાએ બાળકના ગાલના ભાગે બચકા ભરીને લોહી લુહાણ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે બાળકના પિતાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન પ્રતિદિન એટલો વધી ગયો છે કે હવે માસૂમ બાળકોનું ઘર બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના ઓલપાડ તાલુકાના પીપોદરા ખાતે આવેલી શિવાની પાર્ક સોસાયટી નજીક પ્રકાશમાં આવી છે, જ્યાં માત્ર 2.5 વર્ષના માસૂમ બાળક પ્રિયાંશને રખડતા શ્વાને નિશાન બનાવીને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. મળતી માહિતી અનુસાર 2.5 વર્ષીય પ્રિયાંશ જ્યારે પોતાના ઘર નજીક શિવાની પાર્ક પાસે રમી રહ્યો હતો ત્યારે એકાએક ત્યાં દોડી આવેલા કૂતરાએ માસૂમ બાળક પર હિંસક હુમલો કરી દીધો હતો. કૂતરાએ પ્રિયાંશના ગાલના ભાગે અત્યંત ધાતકી રીતે બચકા ભરી લીધા હતા. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા અને તેને માંડ કૂતરાના મોંમાંથી છોડાવ્યો હતો. લોહી લુહાણ હાલતમાં માસૂમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર બાળકના પિતા નિલેશભાઈ એક સામાન્ય ફેક્ટરીમાં મજૂરી કામ કરીને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પ્રિયાંશ અને તેના માતા પિતા એમ 3 સભ્યો છે. બાળકના પિતાએ ભારે હૃદયે જણાવ્યું હતું કે જે કૂતરાએ તેમના દીકરા પર હુમલો કર્યો છે તે હડકાયું હોય તેવું લાગી રહ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પરિવાર અત્યંત આઘાત અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનીય સત્તાધીશોની કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે. બાળકના પિતા નિલેશભાઈએ તંત્ર સામે આક્રોશ ઠાલવતા સણસણતો આક્ષેપ કર્યો છે કે તે વિસ્તારમાં કૂતરાઓનો ત્રાસ હોવા છતાં તંત્ર દ્વારા રખડતા શ્વાનોને પકડવા કે તેમના ખસીકરણ માટે કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે જ આજે તેમના 2.5 વર્ષના માસૂમ દીકરાને ભોગ બનવું પડ્યું છે. મારું નામ નિલેશ છે. આમના છોકરાનું નામ પ્રિયાંશ છે. રમતો તથા કૂતરાએ એક જ બચકું ભરેલું છે. કઈ જગ્યાએ કૂતરા પડ્યું? પીપોદરા શિવાની પાઇપ છે. છોકરા કેટલા વર્ષનો છે ને કેટલું પડ્યું છે? કેટલું? 2.5 વર્ષનો છે ને એક જ બચકું ભરેલું છે. થોડું વધારે જ છે. વધારે છે. અડખાયેલું કૂતરું છે. રહેવાનું ક્યાં તમારું? પીપોદરા. પીપોદરામાં કઈ જગ્યાએ? શિવાની પાઇપ. શિવાનીમાં. ત્યાં બહુ બધા કૂતરાઓ આવા છે? હા, બહુ જ છે કૂતરાઓ, પણ અડખાયેલું એક જ છે. કૂતરા બહુ જ છે. ત્યાં કોઈ આવે એસએમસીનો માણસો આવે એ લોકોને? કોઈ નહીં આવે. બહુ હેરાન કરે એ લોકોને. હા. તમે શું કામ કરો છો ત્યાં? પાઇપની ફેક્ટરી છે સુરત પાઇપ. ફેક્ટરીમાં કર્યું કે બહાર કર્યું? ફેક્ટરીમાં જ, રૂમ પાસે. ફેક્ટરીની અંદર કર્યું? તે કંપનીનો કૂતરો છે કે બહારનો છે? બહારના જ છે એ બધા. બહારના કૂતરા? હા, તમારા પરિવારમાં અમે 3 જ જણા. 3 છે, મમ્મી ને આ છોકરાને. આ કેટલા વાગે સવારની ઘટના? હમણાં 9 વાગે. સુરતના લીંબત વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને સપ્લાય કરનાર નેટવર્ક પર પોલીસે વધુ એક મોટો પ્રહાર કર્યો છે. તાજેતરમાં જ હથિયાર સાથે પકડાયેલા આરોપીની પૂછપરછના આધારે તેને પિસ્તોલ સપ્લાય કરનાર ઉત્તર પ્રદેશના વધુ એક રીઢા અને કુખ્યાત ગુનેગારને દબોચી લેવામાં આવ્યો છે. સુરત શહેરમાં ગેરકાયદેસર હથિયાર રાખનારા અને તેની સપ્લાય કરનારી ગેંગ સામે લોલ આંક કરવામાં આવી છે, જે અંતર્ગત લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારબંધીના કેસો શોધી કાઢવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન વધુ એક મોટી સફળતા સાંપડી છે. પોલીસે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સાથીર હથિયાર સપ્લાયરને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર અગાઉ લિંબાયત પોલીસ મથકે નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનાની તપાસ દરમિયાન હથિયાર આપનાર તરીકે એક શખ્સનું નામ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે સઘન વોચ ગોઠવીને મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની અને હાલ સુરતના અમરોલી કોસળ આવાસમાં રહેતા 23 વર્ષીય સમદ ઉર્ફ બટકો કાસિમ શેખને દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી હાલ શાકભાજીની લારી ચલાવવાનું કામ કરતો હતો. ધરપકડ બાદ આરોપી સમદ ઉર્ફ બટકાની જ્યારે આંકડી પૂછપરછ કરવામાં આવી ત્યારે આ કેસમાં એક અત્યંત સનસનાટીભર્યો ખુલાસો બહાર આવ્યો છે. આરોપીએ કબૂલાત કરી છે કે અગાઉ પિસ્તોલ સાથે પકડાયેલો આરોપી સમીર ઉર્ફ અશ્રીપથા સામે તેની મિત્રતા હતી. સમીરનો તેની પત્ની સાથે લાંબા સમયથી ઉગ્ર ઝઘડો અને કૌટુંબિક તકરાર ચાલી રહી હતી. આથી સમીરે પોતાની પત્નીને જાનથી મારી નાખવાના પ્લાન સાથે સમદ પાસેથી આ ધાતક પિસ્તોલ ખરીદી હતી. જોકે પત્નીની હત્યા થાય તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો હતો અને હવે હથિયાર સપ્લાય કરનાર મુખ્ય સાગરી સમદ પણ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો છે. પકડાયેલા આરોપી સમદ ઉર્ફ બટકાની પ્રોફાઇલ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ આરોપી કોઈ નાનો મોટો ગુનેગાર નથી, પરંતુ અગાઉ વર્ષ
2020 થી 25 દરમિયાન સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, ઘાતક હથિયારો રાખવા તેમજ ચોરી સહિતના કુલ 7 જેટલા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. માત્ર એટલું જ નહીં, તેની સતત વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે વર્ષ 2025માં તેના વિરુદ્ધ પાસા હેઠળ પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા બાદ પણ તેણે હથિયારોની હેરાફેરી ચાલુ રાખી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આ હથિયાર ઉત્તર પ્રદેશથી સુરતમાં કોના માધ્યમથી લાવવામાં આવ્યું હતું તે દિશામાં આગળની તપાસ તેજ કરી છે. સુરત શહેરમાં ગુંડાગર્દી અને અસામાજિક તત્વોનો આતંક નાબૂદ કરવા માટે સુરત શહેર એસઓજીએ એક મોટું અને અભૂતપૂર્વ મેગા ઓપરેશન પાર પાડ્યું છે. એસઓજી પોલીસ દ્વારા શહેરમાં હાથ ધરાયેલા ખાસ કોમ્બિંગ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા 72 જેટલા રીઢા આરોપીઓને હથિયારોના જથ્થા સાથે દબોચી લેવામાં આવ્યા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે અને માથાભારે તત્વોમાં ખાખીનો ખોફ પેદા કરવા માટે સુરત પોલીસ કમિશનરના આદેશથી એસઓજી એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં વધી રહેલી ગુંડાગર્દી, લુખ્ખાગીરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે એસઓજીના ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં આખા શહેરમાં એક સાથે ખાસ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસઓજીની જુદી જુદી ટીમોએ શહેરના સંવેદનશીલ વિસ્તારો, અસામાજિક તત્વોના અડ્ડાઓ અને શંકાસ્પદ સ્થળો પર એકાએક ત્રાટકીને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ આખી કોમ્બિંગ પ્રક્રિયા દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને ભૂતકાળમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 72 જેટલા રીઢા આરોપીઓને એક સાથે રાઉન્ડ અપ કરીને તેની ધરપકડ કરી લીધી છે. આ અસામાજિક તત્વો સામે થયેલી મોટી કાર્યવાહીમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે પકડાયેલા 72 જેટલા આરોપીઓ શહેરમાં કોઈ મોટી હિંસક વારદાત કે લૂંટફાટને અંજામ આપવાની ફિરાકમાં હતા. એસઓજીની ટીમે આ તમામ આરોપીઓ પાસેથી ગેરકાયદેસર અને ઘાતક હથિયારોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. સમય સૂચકતા વાપરીને પોલીસે હથિયારધારી ગુનેગારોને દબોચી લેતા શહેરમાં બનનારી ઘણી મોટી ગુનાહિત ઘટનાઓ ટળી ગઈ છે. માત્ર એટલું જ નહીં, એસઓજીના આ ખાસ ઓપરેશન દરમિયાન પોલીસની નજર ચૂકવીને સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા અને આશરો લઈ રહેલા એક મોટીઓ તડીપાર કરાયેલા ઈસમને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. કાયદાનું ઉલ્લંઘન કરીને શહેરમાં ફરી રહેલા આ તડીપાર આરોપી સામે પણ પોલીસે કાયદો ગાળ્યો મજબૂત કર્યો છે. એસઓજીના આ સપાટાથી સુરતના ગુનાહિત આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત એસઓજી દ્વારા લેવાયેલા આ કડક એક્શને સાબિત કર્યું છે કે શહેરમાં ગુંડાગર્દી કે દાદાગીરી કરનાર તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. પોલીસ પકડાયેલા તમામ 72 આરોપીઓની પ્રોફાઇલ અને તેમના આંતરરાજ્ય કનેક્શન અંગે વધુ પૂછપરછ કરી રહી છે. આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે પાસા અને તડીપાર સહિતની વધુ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. એસઓજીએ ઓપરેશન રેમ્બો હાથ ધર્યું. એના અંતર્ગત સમગ્ર શહેરના અલગ અલગ જે અમારા ડિવિઝન છે એની અંદર એક ડ્રાઈવ આપવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાનમાં જેટલા પણ તડીપાર થયેલા છે તે ઇસમો, ગુજસી ટોકા અગાઉ થઈને છૂટેલા છે તે તથા મારામારીના ગુનાવાળા અને ગંભીર ગુનાવાળા જે આરોપીઓ છે એને ચેક કર્યા અને અમુકને કોમ્બિંગ દરમિયાનમાં રોડ પર મળી આવી. એવી રીતે ટોટલ 72 જે છે આરોપીઓ પકડી પાડ્યા છે હથિયારો સાથે અને 72 હથિયારો પણ પકડ્યા છે. આ દરમિયાનમાં એક આસિફ તલવાર કરીને તડીપાર ભંગ નો કેસ પણ કરવામાં આવ્યો છે. જે તડીપાર થયેલો હોવા છતાં શહેરમાં હાજર હતો. એનું નામ છે આસિફ તલવાર, જે ગુજસી ટોક અને ડબલ મર્ડરનો આરોપી છે તે પણ પકડાયો છે. તદ ઉપરાંત એક ડિંડોલીનો મારામારીનો ગુનો છે, જે સ્ટેપિંગનો ગુનો હતો, એનો આરોપી છે અરબાન આલમ ખાન પઠાણ, તે પણ પકડાયો છે. અને આ રીતે જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે. ગઈકાલે સાંજે હાથ ધરવામાં આવેલી હતી અને અમારા ડિવિઝનની જે અલગ અલગ ટીમો છે અને જે અમારા ત્રણેય પીઆઈઓ છે એને અલગ અલગ ટીમો બનાવી અને અમુક અમારા જે બાતમીદારો દ્વારા બાતમીઓ મળી હતી કે આની પાસે હથિયાર છે એને ચેક કરવામાં આવ્યા. અમુક રોડ પરથી મળી આવ્યા અને આ રીતે જે સમગ્ર કાર્યવાહી હાથ ધરીને 72 હથિયારો સાથે 72 ઇસમોને ઝડપી પાડવામાં આવે છે. આરોપીઓ જે છે એને અમુક લોકો પાસે પોતે હથિયાર હતા અને અમુક જે હથિયાર એમાં એવું છે કે તલવાર કે છરી એ કોઈ એવી પ્રતિબંધિત વસ્તુ નથી, લોકો ઇઝીલી એને ખરીદી શકે છે, પરંતુ તે લઈને ફરવું જાહેરમાં એક ગુનો છે. એટલા માટે આ રીતે જાહેરમાં આ લોકો ફરતા હોય, આ લોકો ઉપર હથિયાર ભંગનો જે કેસ છે દાખલ કરવામાં આવે. મોટાભાગના જે છે રેમ્બો છરી છે, તલવાર છે, આ પ્રકારના તીક્ષ્ણ હથિયારો છે. અત્યાર સુધીમાં જે અમે આ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બે જણના ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવે છે. તમામના અમે તપાસ કરી રહ્યા છીએ અને આ લોકોની સ્પેશિયલ જે સર્વિસ છે એસઓજીમાં કરવામાં આવશે. આરોપીઓ જે છે એ સમગ્ર એરિયાના છે, પણ સૌથી વધારે લિંબાયત, ચોક બજાર, અઠવા, ભેસ્તાન અને સલાબતપુરામાંથી વધારે પકડાયા છે. એ અત્યારે જે છે અમે આરોપીઓને પકડી અને જે છે એનું કાર્યવાહી પૂર્ણ કરી છે અને હવે એની તપાસ કરવામાં આવશે. સર, આજે હથિયારો પકડાયા છે, અમુક ગંભીર પ્રકારનો ગુનો કહેવાય કે સામાન્ય ગુનો?
તો હથિયારો પકડાય છે એ ગુનો તો છે જ, અને ગુનો જે છે એ હંમેશા ગુનો જ રહે છે. પરંતુ આ જ્યારે હથિયારોનો કોઈ ઉપયોગ બીજી રીતે કોઈ મારામારીમાં કે મર્ડરમાં કે એ રીતે થવાની શક્યતાઓ રહેલી છે, ને એટલે જ આ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે, અને આ કાર્યવાહી સતત ચાલુમાં રહેશે. સુરત શહેરમાંથી નશાના કારોબારને જળમૂળથી ઉખાડી ફેંકવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરના ઝોન 3 વિસ્તારમાં આવતા અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવેલો લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા પર આજે સરેઆમ બુલડોઝર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે. સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગેરકાયદેસર નશીલા પદાર્થો અને પ્રોહિબિશનના કેસો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરત શહેરના ઝોન 3 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા અલગ અલગ દરોડા દરમિયાન કબજે કરવામાં આવેલા ગેરકાયદેસર વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે સત્તાવાર રીતે કાયદાકીય પ્રક્રિયા હેઠળ નાશ કરવામાં આવ્યો છે. પોલીસના સત્તાવાર આંકડા મુજબ ઝોન 3 હેઠળ આવતા સિંગણપોર, કતારગામ, ચોકબજાર અને મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ અલગ કુલ 95 જેટલા ગંભીર કેસો દાખલ કરવામાં આવ્યા હતા. આ સફળ કામગીરી દરમિયાન પોલીસે જુદા જુદા બ્રાન્ડની કુલ 11,218 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો જપ્ત કરી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં સીલ કરી રાખી હતી. ન્યાયાલય અને સરકારી નિયમો અનુસાર જપ્ત કરાયેલા આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે આજે એક ખાસ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં સ્થાનિક મામલતદારની પ્રત્યક્ષ હાજરી અને કડક દેખરેખ હેઠળ પોલીસે તમામ 11,218 બોટલોને એક ખુલ્લા મેદાનમાં લાઇનસર ગોઠવી દીધી હતી. ત્યારબાદ તેના પર ભારે ખમ બુલડોઝર અને રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. જોતજોતામાં 19,52,000 રૂપિયાની કિંમતનો આ દારૂનો જથ્થો જમીનદોસ્ત થઈ ગયો હતો. રાજ્યમાં દારૂબંધીના કાયદાનું ચુસ્ત પાલન કરાવવા અને બુટલેગરો આ મુદ્દામાલનો ફરી કોઈ પણ રીતે દુરુપયોગ ન કરી શકે તે હેતુથી આ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. લાખો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફરતા જ નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ઝોન 3ના ડીસીપી રાઘવજીને આ તકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ આકરી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. जी सर, कई रीतनी कार्यवाही करो। सूरत सिटी जोन 3 विस्तार में जितने पुलिस स्टेशन हैं, चौक बाजार, लालगेट, मैदरपुरा, कतरगाम और सिंगनपुर, उसका जो दारू मुद्दा माल है उसके नाश की प्रक्रिया चल रही है, जिसमें कि टोटल 95 केसेस, 11,218 जितनी बॉटल्स, जिनका वैल्यू 19,52,128 रुपये जितना है, उसका नाश किया जा रहा है। रिक्वायर्ड कोर्ट परमिशंस के बाद, डॉक्यूमेंटेशन करने के बाद कंसर्न अधिकारियों की उपस्थिति में जो दारू मुद्दा माल है उसका नाश चल रहा है। સુરત સહિત દેશભરમાં ઓનલાઈન દવાના ગેરકાયદેસર વેચાણ અને અનિયંત્રિત ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે કેમિસ્ટ એસોસિએશન દ્વારા વ્યાપી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી અને નશાકારક દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ થતી હોવાના ગંભીર આક્ષેપો સાથે સુરતના 7,000થી વધુ મેડિકલ સ્ટોર્સ આ બંધના સમર્થનમાં જોડાયા છે. ડિજિટલ યુગમાં ઈ કોમર્સ અને ઓનલાઈન ફાર્મસીના વધી રહેલા ચલણ સામે હવે દેશભરના દવા વિક્રેતાઓ આક્રમક મૂડમાં આવ્યા છે. ઓનલાઈન દવાના વેચાણ અને ગ્રાહકોને આકર્ષવા માટે અપાતા અંધાધૂંધ ડિસ્કાઉન્ટના સખત વિરોધમાં આજે કેમિસ્ટ્રો દ્વારા એક દિવસીય પ્રતિકારક હડતાલ પાડવામાં આવી છે. આ રાષ્ટ્રીય લડતના ભાગરૂપે હીરાનગરી સુરતના 7,000થી પણ વધુ નાના મોટા મેડિકલ સ્ટોર્સ આજે સજ્જડ બંધ રહ્યા છે. મેડિકલ સ્ટોર એસોસિએશન દ્વારા ઓનલાઈન દવા કંપનીઓ અને પ્લેટફોર્મ્સ સામે અત્યંત ગંભીર અને સણસણતા આક્ષેપો કરવામાં આવ્યા છે. કેમિસ્ટ્રો નું કહેવું છે કે ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈ પણ પ્રકારના અધિકૃત પ્રિસ્ક્રિપ્શન કે કાયદાકીય કડક ચકાસણી વગર જ નકલી એક્સપાયરી ડેટ વાળી અને પ્રતિબંધિત નશાકારક દવાઓ સહેલાઈથી ઓર્ડર કરીને મંગાવી શકાય છે. વેરિફિકેશન વગર હોમ ડિલિવરીથી મળતી આ નશાકારક દવાઓના કારણે દેશનું યુવાધન ગેરમાર્ગે દોરાઈને બરબાદ થઈ રહ્યું હોવાની ભીતિ સેવાઈ રહી છે. આજે વહેલી સવારથી જ સુરતના વરાછા, કતારગામ, અડાજણ અને રાંદેર સહિતના તમામ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ બંધ રહેતા નિયમિત દવા લેતા દર્દીઓ અને તેમના પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે કટોકટીના સમયે ઇમરજન્સી સેવાઓ ખોરવાય નહીં તે માટે હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવ્યા હતા. કેમિસ્ટ્રોનું માનવું છે કે જો ઓનલાઈન ફાર્મસી પર સરકારી તંત્ર દ્વારા તાત્કાલિક લગામ લગાવવામાં નહીં આવે તો પરંપરાગત વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ જશે. આ આક્રોશ વચ્ચે સુરત કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો અને સેંકડો વેપારીઓ એકત્રિત થઈને રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવા કલેક્ટર તેજસ પરમારને આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર સુધી તેમની માંગણીઓ પહોંચાડવા રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં ઓનલાઈન દવાની હેરાફેરી પર ત્વરિત પ્રતિબંધ લાદવા અને દેશના યુવાધનને નશાના કાળા કારોબારથી બચાવવા માટે કડક કાયદાકીય ન્યાયની માંગ કરવામાં આવી છે. મારું નામ સુરેશભાઈ રામાણી, સુરત કેમિસ્ટ ડ્રગ એસોસિએશનમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. શું કહેશો, આજે જે પ્રકારે હડતાલ પાડવામાં આવી છે, શું કારણ? કારણ અમારી જે માંગો છે એ તમને આગળ જણાવ્યા મુજબ અમારી જે બધી માંગો છે એ પૂરી થવી જોઈએ. કેવી વિવિધ માંગણીઓ છે કે જેને કારણે આજે બંધ પાડવામાં આજે ઓનલાઈન જે છે જે દવાઓ મળે છે વધારે ડિસ્કાઉન્ટમાં, નાર્કોટિક્સ દવાઓ બધી જે મળે છે એ બધી ના મળવી જોઈએ, એટલે આપણા યુવાધનોને કોઈ નુકસાન ના થાય. બંધમાં કેટલી મેડિકલ સુરતની આશરે જોડે?
આશરે 7500 મેડિકલ સ્ટોર છે, એમાં 90% મેડિકલ સ્ટોરનું પ્રતિસાદ સારો છે આપણને. ઇમરજન્સી માટે ઝોન વાઇઝ જે એરિયા વાઇઝ મેડિકલ સ્ટોરો આપેલા છે. હોસ્પિટલો ટોટલી ઓપન છે, હોસ્પિટલમાં ઇન હાઉસ મેડિકલ સ્ટોર છે બધા જ. પણ પબ્લિકને કોઈ પણ જાતની કોઈ પણ પ્રોબ્લેમ ના થાય એ માટે આખું દવા બજારમાં અત્યારે અમારી ટીમ બધી ઉભેલી છે. કોઈ પણ રિટેલ સ્ટોરની અંદર ક્યાંય પણ કોઈ પણ ઇમરજન્સી આવે તો અહીંયા અમને ફોન આવે છે. અમારો ફોન લઈને અમારા સ્ટાફ અહીંથી ટોટલ એને પ્રોવાઈડ કરી આપે છે. એટલે આમ જનતાને કોઈ પણ જાતનો પ્રશ્ન કે પ્રોબ્લેમ આવે એમ નથી.